રાખજો। હીરા સોલંકીને કહી દીધી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે। બગદાણાના વિવાદ વચ્ચે એક યુવકનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર તેજીથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોની અંદર યુવક કહે છે કે હીરા સોલંકીને ચીમકી આપે છે અને કહે છે કે આહિર સમાજને ટાર્ગેટ ન કરતા નકર તીર જતું હશે વાડમાં અને ઘૂસી જશે, આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। સાથે વિડીયો હું તમને આખો બતાવું તે પહેલા થોડીક ચર્ચા કરી લઈએ તો બગદાણાની અંદર જે નવનીતભાઈ નામના યુવક ઉપર ઢોર માર મારવામાં આવ્યો હતો અને અત્યારે તેઓ હોસ્પિટલની અંદર દાખલ છે। ઘણા નેતાઓ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુલાકાતે પહોંચ્યા છે। સાંસદોથી લઈ ધારાસભ્યો સુધી નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા છે અને નવનીતભાઈ સરપંચ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હીરા સોલંકીએ 2 દિવસ અગાઉ એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે હું અહીંથી નીકળું તે પહેલા કાર્યવાહી થઈ જશે, ત્યારે પીઆઈની બદલી પણ કરી દેવામાં આવી છે। હવે આ વ્યક્તિનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। તેઓ હીરા સોલંકીને શું સંભળાવી રહ્યા છે અને સમાજને લઈને પણ તેમનું નિવેદન હાલ આ વિડીયોની અંદર તમે સાંભળી શકો છો। તે પહેલા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરવાનું ના ભૂલતા। આ વિડીયોની પુષ્ટિ અમારું ફેસબુક પેજ કરતું નથી। આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। જો હીરા સોલંકીને કહી દીધી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે, એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ ન કરજો। તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો, તમારે રોટલા શેકવા એમ શેકજો। તમારી રાજનીતિ તમારી કોળી સમાજને ઘરેને તમે સપોર્ટ નથી કરતા ને કોળી સમાજ ભોળી હે તો તમારા લારે હાલી આવે ને કે બંધ થવું જોઈએ કાયદેસર, કારણ કે કેટલી સમાજની તમે પથારી ફેરવો છો। બગદાણામાં જે રામાયણ ઉપાડી છે, મહાભારત ઉપાડ્યું છે, મહાભારતમાં પાછું તમને ખબર હોય તો મહાભારત આહિરો જ ઉપાડે, પણ આમાં તો આહિર છે નહીં। આહિર જ ને તો મહાભારત આવું ન હોય, એ અલગ પ્રકારનું હોય। એટલે તમે ખોટો આહિરને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો, સમાજ લેવલે જવાનું બંધ કરી દેજો અને જે તમારી પર્સનલ મેટર હોય તમારી એવરી તમે તમારી રીતે સમજી કરી નાખજો, જે હોય તમારું મેટર પતાવી નાખજો। સમાજ લેવલે લેવા જવાની કોશિશ ન કરતા, કારણ કે માયાભાઈનો છોકરો છે નહીં આમાં, અને માયાભાઈએ માફી માગી લીધી ને કે આમાં માફી માગવાની આવે નહીં। આમાં તમારે કોઈ એ વસ્તુમાં લેવા દેવા નથી। તમારો કોઈ કોળી ઠાકોરનો કોળીનો કોઈને ચારો નથી કર્યો માયાભાઈએ, અને કોઈ ટ્રસ્ટીની વાત હતી તો કદાચ ભૂલથી બીજું બોલાઈ ગયું હશે, એમાં તમને કાંઈ પેટમાં તેલ રેડાયું, એમાં કોઈ માયાભાઈનો વાંક નથી। અને આ તેલ રેડાવવાવાળા જે તમારી રાજનીતિ શેકવાની છે ખનિજ માફિયાઓ તમે છો, પોટલીગરો તમે છો, એટલે હે ને આહિર સમાજ વિશે કાંઈ શબ્દ કાઢતા નહીં। એટલે જાતું હશે વાડમાં ને ગરી જશે ગાંડમાં, તો ગાંડમાંથી તીર કાઢ્યાવાળું કોઈ નહીં થકે, આટલું યાદ રાખજો। હીરા સોલંકી